દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી। દાહોદમાં વેશભૂષા ધારણ કરી આદિવાસી સમાજ હજારોની સંખ્યામાં રેલીમાં જોડાયો। આજના દિવસે આદિવાસી સમાજના લોકોનો ઉત્સાહ ચરમસીમા પર હોય છે। 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અહીંયા હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો એકત્ર થઈ રેલીમાં જોડાતા હોય છે। દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। અહીંયા મોટા પ્રમાણમાં આદિવાસી સમાજ વસવાટ કરે છે અને પ્રકૃતિની રક્ષા કરનારા આદિવાસી સમાજ માટે આજનો દિવસ પ્રકૃતિ અને જળ જંગલ જમીનની જાળવણી માટેનો ખાસ દિવસ યુનો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। એટલે વિશ્વભરમાં 9 ઓગસ્ટના દિવસે આદિવાસીઓ જ્યાં જ્યાં વસવાટ કરે છે તેઓ આજના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતા આવી રહ્યા છે। ત્યારે દાહોદમાં પણ દર વર્ષની જેમ આ વખતે પણ નવજીવન કોલેજ અને ગોધરા રોડ ખાતેથી જનનાયકો અને ક્રાંતિકારીઓની પૂજા વિધિ કર્યા બાદ આગવા આદિવાસીઓના વેશભૂષામાં નીકળી અને રેલીમાં જોડાતા હોય છે। મોટી સંખ્યામાં ડીજે પણ રેલીમાં જોડાયા હતા। આદિવાસી સમાજ એ પ્રકૃતિની પૂજા કરનારા અને પરંપરા તેમજ જળ જંગલ જમીનની રક્ષા કરનારો સમાજ છે। એ આદિવાસી સમાજે ડીજેના તાલે રેલીમાં જોડાઈને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી। રેલીમાં પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આદિવાસી સમાજના વૃદ્ધો, બાળકો, યુવાઓ મોટી સંખ્યામાં ઉજવણીની રેલીમાં જોડાયા હતા। આદિવાસી સમાજના કેટલાક લોકો તેમની પારંપરિક વેશભૂષામાં રેલીમાં જોડાયેલા જોવા મળ્યા હતા। ખાસ કરીને રેલીમાં આદિવાસી સમાજની સાંસ્કૃતિક સાથે વરેલી ઝાંકીઓએ ખૂબ જ ઉમદા પ્રદર્શન યોજ્યું હતું અને આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું। બે રેલી અલગ અલગ રૂટો પરથી નીકળી બિરસા મુંડા સર્કલ ઉપર ભેગા થઈને તાલુકા પંચાયત આગળ બંને રેલીઓનું સમાપન કરવામાં આવ્યું હતું। વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં આદિવાસી સમાજના પૂનમ નીનામાએ પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ અધિકારીઓ અને પદાધિકારીઓનું આદિવાસી પરંપરા મુજબ સન્માન કર્યું હતું। જેમાં તીરકામઠા, ઝૂલડી અને માથે સાફો બાંધી સન્માન કરવામાં આવ્યું હતું। પૂનમ નીનામા દ્વારા આ વખતે પણ 4 થાંભલા નજીક ખાણીપીણીના સ્ટોલો લગાવવામાં આવ્યા હતા। સાથે જ મુસ્લિમ સમાજ દ્વારા પણ ખાણીપીણીના સ્ટોલો લગાવી માનવતા પ્રત્યેનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। આમ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિપૂર્ણ માહોલમાં આદિવાસી દિવસની રેલી પૂર્ણ થવા પામી હતી। જેમાં જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા પણ બિરસા મુંડા સર્કલ ખાતે આવી પહોંચ્યા હતા। બિરસા મુંડા ભગવાનજીની પ્રતિમાને ફૂલહાર કરી તેમને નમન કરી આદિવાસી રેલીને સર્કલ ઉપરથી નિહાળી હતી। આ સાથે જ દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ગામે ગામથી આદિવાસી સમાજનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જે શાંતિપૂર્ણ માહોલમાં રેલી પૂર્ણ થવા પામી હતી। આજના દિવસે આદિવાસી સમાજ પોતાના ઇતિહાસ, સંસ્કૃતિ અને સંઘર્ષને યાદ કરે છે। આ રેલીનો મુખ્ય હેતુ આદિવાસીઓના અધિકારો પ્રત્યે જાગૃત થવાનો છે। તેમનો સંદેશ સ્પષ્ટ છે, આદિવાસીઓ જળ, જંગલ, જમીન અને પ્રકૃતિની રક્ષા કરનારું સમાજ છે। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજે દાહોદ જિલ્લામાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। એમાં સાંસ્કૃતિક મહારેલીનું આયોજન કર્યું। એમાં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજ એમના પહેરવેશ સાથે, એમની વેશભૂષા સાથે, એમના પારંપરિક ઓજાર સાથે, એમના નૃત્યો સાથે બહુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। અને હું દાહોદ જિલ્લાના તમામ આદિવાસીને આયોજન સમિતિ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને દાહોદ જિલ્લાના તમામ નાગરિકોએ અમને સાથ સહકાર આપ્યો એ બદલ તમામ દાહોદ જિલ્લાના નગરજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે સ્ટોલ અને બધા વિવિધ સંસ્થા અને ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થાઓએ સ્ટોલો લગાડ્યા, પાણીના, નાસ્તાના વગેરે એ તમામ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। બિરસા મુંડા ભવન તરફથી અમે બધાને, આખા આદિવાસી સમાજને ઢેર સારી શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આટલી મોટી લાખોની જે સંખ્યા છે એમાં અમને પોલીસ પ્રશાસન દ્વારા બહુ મોટો સહયોગ મળ્યો। અમે પોલીસ પ્રશાસનનો અને વહીવટી તંત્રનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ। જોહાર, જય આદિવાસી। આજે 150મી જન્મજયંતિ અમારા ભગવાન બિરસા મુંડાની આજે અમે ઉજવવા જઈએ છીએ, જેથી તમામ અમારા સમાજના આગળને અને અન્ય કાસ્ટને જે અમને મદદરૂપ થયા છે, જે રીતે વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન, અન્ય પાર્ટીના માણસોએ એ રીતની મદદ અમને કરી છે। આજે એ ભવ્ય રેલીનું આયોજન અમે કરવામાં સફળ થયા છે, એના બદલે અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય જોહાર, જય આદિવાસી।